ચક્કાને લાગ્યો ચસ્કો મોબાઈલનો. ચક્કા એ ચક્કા કેટલી બૂમો પાડી, પણ કોઈએ સાંભળી નહીં. થોડી વાર પછી ચક્કાની મમ્મી ઘરની બહાર આવી અને બોલી, શું છે? કેમ આટલી બૂમ પાડો છો? ચક્કાને બોલાવવા આવેલા મિત્રોમાંથી ભોલો બોલ્યો, એ તો અમે ચક્કાને રમવા માટે બોલાવવા આવ્યા છીએ. ક્યાં છે ચક્કો? ઘણા દિવસોથી એ રમવા આવતો નથી. ચક્કાની મમ્મી હળવા ગુસ્સેથી બોલી, શું કરું? એના પપ્પાએ જ્યારથી મોબાઈલ લાવી આપ્યો છે ત્યારથી બસ એનામાં ડોકું રાખીને બેઠો છે. કોઈનું સાંભળતો જ નથી. બસ આખો દિવસ ગેમ ગેમ ને ગેમ. ન ખાવામાં સરખું ખાય છે, ન ભણવામાં ધ્યાન આપે છે. ઘણો સમજાવ્યો પણ એ માનતો જ નથી. એના પપ્પાએ એકવાર માર્યો પણ ખરો, પણ તોય એ એકનો બે ન થયો. શું કરીએ હવે? મેં ઘણી વાર સમજાવ્યું, જો બેટા, આખો દિવસ મોબાઈલ લઈને ન બેસાય. આંખો બગડી જાય, માથું દુખવા લાગે, પછી આપણું શરીર સ્વસ્થ ના રહે અને ભણવાનું બગડે એ અલગ પાછું. પણ એ માને ક્યાં? સાવ ઘર કુકડો થઈ ગયો છે. બધા મિત્ર તો આ સાંભળી રમવા ચાલતા થયા. ચાલો, આ ચકલો તો નહીં જ આવે. એને હાલ ખબર નહીં પડે, પણ જ્યારે એનું શરીર બગડશે ને ત્યારે જ એ સીધો થશે. બસ એ જ લાગનો છે આ ચકલો. થોડા સમય પછી જાણવા મળ્યું કે ચક્કાને આંખે ઝાંખપ આવે છે અને હા, માથું પણ બહુ દુખે છે. એ શાળાએ પણ જઈ શકતો નથી. આજે એને દવાખાને લઈ જવાનો છે એવું મેં સાંભળ્યું છે. કાબરબેન બોલી. ચક્કાની મમ્મી અને પપ્પા બંને ચક્કાને દવાખાને લઈ ગયા. ડોક્ટરે પૂછ્યું તો એમના પપ્પાએ જણાવ્યું કે એ બસ આખો દિવસ મોબાઈલ લઈને બેસી જાય છે. કોઈનું સાંભળતો નથી, ભણવામાં પણ સરખું ધ્યાન આપતો નથી. એમને તો હવે ચિંતા થાય છે. ડોક્ટર સાહેબ બોલ્યા, જો ચક્કા, તારે સતત મોબાઈલમાં ધ્યાન ન અપાય. એના કારણે શરીર, આંખો બગડવા લાગે અને દિવસે ને દિવસે વધારે ઝાકપ આવે બેટા. ડોક્ટરની વાત હવે ચક્કાને ગળે ઉતરી હોય એવું લાગ્યું હતું. ચક્કો હળવેકથી બોલ્યો, મમ્મી, હવે હું મોબાઈલ હાથમાં નહીં લઉં. અને હા મમ્મી, હવે હું ભણવામાં પણ ધ્યાન આપીશ. બસ આ સાંભળીને હવે ચક્કાની મમ્મીને શાંતિનો હાશકારો થયો. રવિવારનો દિવસ હતો. બધા મિત્રો ચક્કાને રમવા માટે બોલાવવા આવ્યા હતા. કાગડાભાઈએ એક બૂમ પાડી. એવામાં તરત જ ચક્કો ઘરની બહાર આવ્યો અને બોલ્યો, ચાલો મિત્રો રમવા. આજે ચક્કો અને બધા મિત્રો ખુશ ખુશ થઈ ગયા.